Namaste. Hello, all my dear girls. A very good afternoon to all of you. I hope you all are really great and are preparing for the exams. બરાબર એક્ઝામ્સની સારી એવી પ્રિપરેશન કરો છો તમે બધા, આઈ નો. તો હજી લેટ મી ટેલ યુ ઓલ અ વેરી ઓલ ધ બેસ્ટ ટુ યુ ફોર ધી પ્રિપરેશન્સ એઝ વેલ એઝ ધી એક્ઝામિનેશન. તમારી પ્રિપરેશન્સ માટે અને તમારી એક્ઝામિનેશન્સ માટે ઓલ ધ વેરી બેસ્ટ. એન્ડ આઈ હોપ તમે બધા મસ્ત એકદમ ફ્લાઇંગ કલર્સથી પાસ થાવ, રાઈટ. તો ધ થિંગ ઇઝ, હવે આપણે લેક્ચર નંબર 3 આજે યુનિટ નંબર 3નો જોવાના છીએ. ઓકે, લાસ્ટ 2 સેશન્સ આપણા હતા લેક્ચર નંબર 1 અને લેક્ચર નંબર 2 ઓફ યુનિટ 3. તો એ તમે લોકોએ હજી ચેક નથી કર્યા તો પ્લીઝ ગો ઇન ટુ ધી પ્લેલિસ્ટ અને તમે એમાં મારો લેક્ચર 1 ને લેક્ચર 2 પ્લીઝ ચેકઆઉટ કરી લો એન્ડ પછી યુ કેન વોચ માય ધીસ વિડીયો. ઓકે, બિકોઝ એવરી લેક્ચર ઇઝ ઇન્ટરકનેક્ટેડ, યુ ઓલ માઇટ બી નોઈંગ. ઓલ રાઇટ. તો ઇફ તમે એ લેક્ચર્સ નથી ચેકઆઉટ કર્યા તો યુ ગો એન્ડ ચેક ઇટ આઉટ. બરાબર, એમાં આપણે એક્ટિવિટીઝ કરી હતી અને મેં તમને આ ચેપ્ટરનો મિનિંગ સમજાવ્યો હતો. બરાબર. અને હજી એક વાત, તમને લોકોને આઈડિયા હશે જ કે યુએસમાં ઇલેક્શન્સ કમ્પ્લીટ થઈ ગયા એન્ડ રિઝલ્ટ બી આવી ગયું. ઓકે, તો અત્યારે આપણે ઓફલાઈન નથી. જો ઓફલાઈન ક્લાસીસમાં હોત, બરાબર, તો હું તમને લોકોને પૂછત કે હુ ઇઝ ધી પ્રેસિડેન્ટ ઓફ યુએસએ. ઓકે, કોણ સિલેક્ટ થયું? તો લાઈક જોય બિડન. ઓકે, એમનું નામ છે જોય બિડન. હી ઇઝ ધી ન્યૂ પ્રેસિડેન્ટ ઓફ યુએસએ. ઓકે, અને જે વાઇસ પ્રેસિડેન્ટ છે ને, યુ ઓલ વિલ બી સરપ્રાઇઝ ટુ નો કે યુએસએના જે વાઇસ પ્રેસિડેન્ટ ઇલેક્ટ થયા છે ને, શી ઇઝ કમલા હેરિસન. ઓકે, કમલા છે, શી ઇઝ ઇન્ડિયન. ઓકે, ઇન્ડિયન અમેરિકન. અને શી, યુ કેન ટ્રીટ હર લાઈક એઝ બ્લેક વુમેન, એને એવું બી કહેવામાં આવે છે. શી ઇઝ ધી વાઇસ પ્રેસિડેન્ટ. ઓકે, એ વાઇસ પ્રેસિડેન્ટ છે યુએસએના અને પ્રેસિડેન્ટ છે જોય બિડન. ઓકે, સો ધીસ વોઝ અ કાઇન્ડ ઓફ ન્યૂઝ થિંગ. આઈ થોટ ટુ ગીવ ઇટ ટુ યુ ઓલ. ઓકે, આખું યુએસ ઇલેક્શન્સનું તમારે જો ડિટેલમાં જાણવું હોય તો તમે લોકો બીબીસી ન્યૂઝ ફોલો કરતા હો તો યુ કેન ચેક આઉટ દેર ઓલ્સો. અને ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં બી જે અમદાવાદનું એડિશન છે એમાં બી બધું આવ્યું છે અને ઇકોનોમિક ટાઈમ્સમાં બી છે. તો તમે ઇફ નથી ચેક કર્યું અને યુએસ ઇલેક્શન્સનું તમારે જે ડિટેલમાં જાણવું છે તો તમે લોકો એ ચેક કરી શકો. બરાબર. અને જો આમાંથી કાંઈ ન કરવું હોય તો જેટલા લોકો ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે ને, એ લોકો બધા બીબીસી ન્યૂઝ છે અને ઇકોનોમિક ટાઈમ્સ છે, ઈટી, આ પેજ છે બે ઇન્સ્ટાગ્રામમાં. એ ઇન્સ્ટાગ્રામમાં તમે આ બે પેજને ફોલો કરો. ઓકે, તો તમને ઇફ તમને ન્યૂઝપેપર નથી વાંચવા ગમતા તો તમે આમ બી કરી શકો, એટલે ડેઇલીની તમને અપડેટ મળી જાય. ઓકે, ઇન્સ્ટાગ્રામનો થોડોક આપણે ફેર યુઝ બી કરીએ ને, હે ને. તો આઈ હોપ ધીસ ઇઝ ક્લિયર ટુ યુ. ઓકે, તો ધ થિંગ ઇઝ, લેટ અસ મૂવ હેડ વિથ અવર સેશન. આજના આપણા સેશનમાં આપણે જોબ એનાલિસિસ, મેં તમને ગયા સેશનમાં જોબ એનાલિસિસ ઉપર આપણે લોકોએ ડિસ્કશન કર્યું હતું કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ જોબ એનાલિસિસ. તો કે જોબ એનાલિસિસનો મિનિંગ શું થાય કે આખી, હવે ફોર એક્ઝામ્પલ કોઈ પણ કંપનીમાં એક વેકેન્સી આવી છે કે એને માર્કેટિંગ મેનેજરની રિક્વાયરમેન્ટ છે. ઓકે, તો માર્કેટિંગ મેનેજર માટે શું ક્વોલિફિકેશન હોવું જોઈએ? તો કે MBA માર્કેટિંગમાં કર્યું હોવું જોઈએ. પછી તો કે એને કેટલા યર્સનો એક્સપિરિયન્સ હોવો જોઈએ? તો કે 1 to 2 યર્સનો એક્સપિરિયન્સ ચાલશે. પછી એની એ કંપનીમાં આવે તો એની રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ શું રહેશે, એટલે કે એને કંપનીમાં આવીને કામ શું કરવાનું રહેશે. પછી સેલેરી, આ બધી વસ્તુ જ્યારે કોઈ એક ટોપિકની અંદર HR ડિસાઇડ કરતા હોય ને, એ જે પર્ટિક્યુલર પોઈન્ટ છે ને, કે એ ટોપિક છે ને, એને શું કહેવાય? તો કે જોબ એનાલિસિસ. HR શું કરે છે? તો કે જોબ એનાલિસિસ. આખું ઓવરઓલ 360 ડિગ્રી વ્યૂ આપે છે પર્ટિક્યુલર વેકેન્સી કે જોબનો. એને શું કહેવાય? જોબ એનાલિસિસ. ઓકે, મેં તમને ગયા સેશનમાં પણ એક્ઝામ્પલ આપ્યો હતો. આઈ થિંક તમને આ એક્ઝામ્પલથી હવે તો ક્લિયર થઈ જ જવું જોઈએ કે વોટ ઇઝ ધી મિનિંગ ઓફ લાઈક માર્કેટિંગ મેનેજરના એક્ઝામ્પલથી હવે તમને લોકોને ક્લિયર થઈ જ ગયું હશે કે જોબ એનાલિસિસનો શું મિનિંગ થાય. ઓલ રાઈટ. તો અગેન આઈ એમ રિપીટિંગ, જોબ એનાલિસિસ છે એ ઓવરઓલ ડિટેલ્ડ ઇન્ફોર્મેશન અબાઉટ એની પર્ટિક્યુલર જોબ. જે જોબ એનાલિસિસ છે એને શું કહેવાય? તો કે એ આખી આપણને ઓવરઓલ ઇન્ફોર્મેશન આપે છે. કોના રિલેટેડ? તો કે પર્ટિક્યુલર કોઈ જોબના રિલેટેડ. બરાબર, એને શું કહેવાય? જોબ એનાલિસિસ. આપણે જોબ એનાલિસિસ ઉપર ગયા સેશનમાં આપણે ઘણું ડિસ્કશન કર્યું. આપણે બધી મેથડ્સ જોઈ, બરાબર, આપણે પ્રોસેસ જોઈ જોબ એનાલિસિસની. તો હવે આપણે લાસ્ટ જોબ એનાલિસિસમાં જે લાસ્ટ ટોપિક છે એ આપણો કયો છે? તો કે એડવાન્ટેજીસ ઓફ જોબ એનાલિસિસ. હવે જોબ એનાલિસિસ કરવાના એડવાન્ટેજીસ શું છે? કે મારે જોબ એનાલિસિસ શું કામ કરવું જોઈએ?
બરાબર. હવે ઓબ્વિયસલી કંપનીએ જોબ એનાલિસિસ નહીં કરે તો એ કઈ રીતે એના એમ્પ્લોઈઝને રિક્રુટ કરી શકશે, બરાબર. તો જોબ એનાલિસિસ એટલા માટે તો ઇમ્પોર્ટન્ટ છે જ. તો આપણો ફર્સ્ટ એડવાન્ટેજ શું છે તો કે સિલેક્શન ઓફ પર્સોનલ. દેટ ઇઝ વોટ આઈ સેડ રાઇટ નાઉ, બરાબર. કે હવે જ્યારે ખબર જ નથી કંપનીવાળાને કે આપણે રિક્વાયરમેન્ટ શેની છે, કે આપણે કેવા કેવા ટાઈપના કેન્ડિડેટ જોઈએ છે, તો એ સિલેક્શન કઈ રીતે કરશે, એને ખુદને જ નથી ખબર, બરાબર. એને જોબ એનાલિસિસ પોતે જ આખું નથી બનાવેલું, તો એને કઈ રીતે આઈડિયા આવશે કે આપણે કેવા ટાઈપના લોકોને હાયર કરવા છે, આપણી કંપનીમાં લેવા છે, બરાબર. સેકન્ડ ઇઝ પ્લાનિંગ ઓફ ટ્રેનિંગ પ્રોગ્રામ્સ. પછી શું, આપણે ટ્રેનિંગ પ્રોગ્રામ્સ, હવે જે કોઈ એમ્પ્લોય નવા રિક્રુટ થયા હોય કંપનીમાં, બરાબર, એને કંપનીનું નોલેજ તો હોય નહીં કે કંપની કઈ રીતે વર્ક કરે છે, કંપનીનું કલ્ચર શું છે, કેમ કે હરેક કંપનીનું અલગ અલગ કલ્ચર હોય, બધી કંપનીમાં સેમ કલ્ચર ના હોય. તો હવે તમારે એને કલ્ચરમાં સેટ કરવા છે, અને ટ્રેનિંગનો એકચ્યુઅલ મિનિંગ શું થાય તો કે તમે એ એમ્પ્લોયને ટ્રેન કરો કે એની જે પર્ટિક્યુલર જોબ છે, હવે એની જોબ શું છે તો કે માર્કેટિંગ મેનેજરની. હવે એક્સપિરિયન્સ્ડ માણસ હોય ને તો બી તમારે એને થોડીક તો ટ્રેનિંગ આપવી પડે, થોડુંક તો તમારે એને સમજાવવું પડે, કેમ કે કંપની અલગ અલગ થઈ જાય, બરાબર. ગયા કંપનીમાં એ આવી રીતે ફોલો ન કરતા હોય, તો હવે નવી કંપનીમાં એ રિક્રુટ થયા છે, તો નવી કંપનીની બી પોલિસીસ બધી ડિફરન્ટ હોય, બરાબર. તો એના માટે એને શું આપવાની જરૂર છે તો કે ટ્રેનિંગની. તો હવે મેં જોબ એનાલિસિસ કરેલું હશે કે ભાઈ આ ફ્રેશર છે કે એક્સપિરિયન્સ છે, તો મને આઈડિયા આવશે કે મારે એને કેવા ટાઈપની ટ્રેનિંગ આપવી છે. ફ્રેશર હોય એ લોકોને તો સાવ એકથી શીખવાડવું પડે, બરાબર. પણ જેમને એક્સપિરિયન્સ હોય, કે એમને આવી રીતે પહેલાં કામ કરી લીધું હોય બીજી કોઈ કંપનીમાં, એમને શું થોડું ઘણું નોલેજ હોય, એટલે આપણે પછી શું એને બ્રશઅપ જ થોડાક આપણી કંપનીની પોલિસીસ જ એને આપણે સમજાવવાની રહી, ને એના જ ઉપર એને ટ્રેનિંગ આપવાની રહી, બરાબર. થર્ડ ઇઝ ડિસિઝન્સ રિલેટેડ ટુ પ્રમોશન ઓર ટ્રાન્સફર. હવે એ જે પર્ટિક્યુલર એમ્પ્લોય છે એ આપણી કંપનીમાં રહ્યો, બરાબર, એ જે ટાઈપનું જેવું કામ કરશે ને જો એ સારું કામ કરશે, બરાબર, તો આપણે એને શું કરશું, પ્રમોશન આપશું, કે એની જે અત્યારે કરંટ પોસ્ટ છે ને એનીથી આપણે એને વધારે સારી પોસ્ટમાં આપણે એને પ્રમોટ કરી દઈશું, બરાબર. તો એને શું કહેવાય, પ્રમોશન કહેવાય. ઓકે. તો હવે જોબ એનાલિસિસ મારી પાસે ક્લિયર હશે અને મને ખબર હશે કે આમણે આટલું ક્વોલિફિકેશન છે, આમનામાં આટલી બધી સ્કિલ્સ છે, બરાબર, તો હું એને પ્રમોશન કે ટ્રાન્સફર આપી શકીશ. બાકી કઈ રીતે આપી શકું, રાઈટ. પછી પ્લાનિંગ ઓફ વેજ સિસ્ટમ. હવે મારે એમ્પ્લોઈઝને ઓર એલ્સ લેબરર્સને મારે એ લોકોને પેમેન્ટ કરવું છે સેલરી અને વેજીસનું, બરાબર. તો એ જે પ્લાનિંગ છે એ કોની અંડરમાં આવશે, જોબ એનાલિસિસની અંડરમાં જ આવશે, બરાબર. શું કામ, કઈ રીતે, તો કે જોબ એનાલિસિસ એટલે શું કે ઓવરઓલ આપણને આખી જોબની ઇન્ફોર્મેશન જોબ એનાલિસિસમાં મળે. તો હવે જે જોબની ઇન્ફોર્મેશન હોય એમાં સેલરીનું એક કોલમ હોય કે એમાં સેલરી ડિસાઇડ કરવાની હોય, રાઈટ. તો હવે એક્સપિરિયન્સડ એ લોકોની સેલરી કેવી હશે, ઓલવેઝ વધારે જ હશે, કે 1 વર્ષનો એક્સપિરિયન્સ છે તો એને તો કાંઈ 10,000માં રહેશે નહીં, બરાબર. એને તો 20-25,000 મિનિમમ 15,000 થી 20,000 જેટલું તો આપવું જ પડે. પણ જે ફ્રેશર કેન્ડિડેટ છે, ઓકે, એની એક્સપેક્ટેશન કેવી હશે, સાવ લો હશે. શું કામ, કેમ કે એ ફ્રેશર છે, હજી નવા છે, એને આપણે બધું શીખવાડવાનું છે, ઓકે. તો એની એક્સપેક્ટેશન 8 to 10 વચ્ચે હશે, બરાબર. તો હવે આ કેવો અલગ અલગ ફેર આવ્યો, સેલરીમાં ડિફરન્સ આવ્યો, બરાબર. તો હવે જ્યારે મારી પાસે જોબ એનાલિસિસ ક્લિયર હશે ને આખું, કે ભાઈ એકચ્યુઅલી ઓવરઓલ પરફોર્મન્સ, લાઈક ઓવરઓલ જે જોબ છે પર્ટિક્યુલર કંપનીમાં એ કેવા ટાઈપની છે, તો એ પ્રમાણે મને ડિસાઇડ કરવાની બી ખબર પડશે કે મારે આ એમ્પ્લોયને કેટલી સેલરી આપવી, ઓકે. નેક્સ્ટ ઇઝ હેલ્પફુલ ઇન જોબ ઇવેલ્યુએશન. હવે જોબ ઇવેલ્યુએશનનો મિનિંગ શું થાય, કે જોબ ઇવેલ્યુએશનમાં એવું કન્સિડર થાય કે ભાઈ પર્ટિક્યુલર જે જોબ છે એના રોલ્સ અને રિસ્પોન્સિબિલિટીઝ શું છે, કે એણે કઈ રીતે શું કામ કરવાનું છે. તો હવે જોબ એનાલિસિસ મારું રેડી હશે ને, બરાબર, તો મને જોબ ઇવેલ્યુએશન ને જોબ ડિસ્ક્રિપ્શન બેયનું મને નોલેજ મળી જશે. જોબ એનાલિસિસ છે ને એની અંદર પાછા 2 ટાઈપ્સ આવે છે, આપણે મોનો ને એ ભણ્યા હતા, બરાબર. અને હજી એની અંદર એક મેથડ આવે છે, એક છે જોબ ઇવેલ્યુએશન અને જોબ ડિસ્ક્રિપ્શન, બરાબર. જોબ ઇવેલ્યુએશન ને જોબ ડિસ્ક્રિપ્શનનું મિક્સચર થાય ને એટલે શું બને, તો કે જોબ એનાલિસિસ, ઓકે. પછી ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્કિંગ. હવે એમ્પ્લોય કે વર્ક કરે છે તમારી કંપનીમાં, બરાબર છે, તો એના જે જોબ એ અત્યારે કરે છે એના વર્કિંગમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. કઈ રીતે આવશે, તો કે હું એને ટ્રેનિંગ આપીશ ને તો જરૂરથી એનામાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. હવે જ્યારે એ એમ્પ્લોયને ખબર જ નથી કે એને એકચ્યુઅલીમાં કામ શું કરવાનું છે, બરાબર, હું એને શીખવાડીશ તો ડેફિનેટલી એના વર્કમાં ઇમ્પ્રુવમેન્ટ તો આવશે જ. તો તમે આજે
ટ્રેનિંગ પ્રોગ્રામ્સ અને ઇમ્પ્રુવમેન્ટ ઇન વર્કિંગ, આ બેય તમે પોઈન્ટ છે ને એ કનેક્ટ કરીને પણ લખી શકો. બરાબર, હવે મેં તમને શીખવાડી દીધું, તમને પહેલાં કાંઈ નહોતું આવડતું. બરાબર, તમને HRM કાંઈ ખબર જ નહોતી કે HRM શું છે. પછી મેં આવીને તમને શીખવાડ્યું કે HRMનો મિનિંગ આવો થાય, આમ છે તેમ છે. તો કેવું તમે બધા શીખી ગયા. બરાબર, તમને લોકોને નોલેજ આઈડિયા આવવા માંડ્યો કે ભાઈ એકચ્યુઅલીમાં શું છે HRM. ડન. તો તમારું સમજવાની કેપેસિટી એક લેક્ચરમાં પહેલાં સૌથી ફર્સ્ટ લેક્ચર હશે ને એમાં સાવ લો હશે, સેકન્ડ લેક્ચરમાં એનાથી વધારે સારું હશે, થર્ડ સેશનમાં એનાથી વધારે સારું હશે. બરાબર, તમારી સમજવાની કેપેસિટી ઇન્ક્રીઝ થતી જશે જેમ જેમ તમે લેક્ચર સાંભળતા જશો ને એમ એમ. તો એ કેવું છે કે મેં તમને શીખવાડ્યું ને તો તમે શીખી ગયા એટલે તમને સમજાવવા માંડ્યું. સેમ એવી રીતે તમે ઓર્ગેનાઇઝેશનમાં જોઈ લો, હું કોઈ એમ્પ્લોયને સારી રીતે શીખવાડીશ બધું, તો એ સારું જ પરફોર્મ કરવાનું છે. બરાબર, એ જે વર્ક કરશે એ પરફેક્ટ જ વર્ક કરશે. ઓકે, નેક્સ્ટ ઇઝ સેફ્ટી પ્રોગ્રામ્સ અને જોબ એનાલિસિસ છે ને એમાં આપણે સેફ્ટી પ્રોગ્રામ્સ લાઈક જોબ એનાલિસિસ કરીએ ને એટલે આપણને ખબર પડે કે ભાઈ આ એમ્પ્લોય છે એની જોબ આવી છે કે હવે આપણે કોઈ લેબરરને રિક્રુટ કર્યો હોય તો લેબરર છે એ પ્રોડક્શનમાં જ હોય, તો મશીનરીમાં એને ક્યાંક વાગી જાય તો એની માટે આપણે સેફ્ટીની અમુક મેજર્સ લઈ શકીએ. તો એ મને કોનાથી આઈડિયા આવશે કે કોને અત્યારે સેફ્ટી મેજર્સની કયા એમ્પ્લોયને કે કયા લેબરરને જરૂર છે, તો કે જોબ એનાલિસિસ ઉપરથી. બરાબર, જોબ એનાલિસિસ જેવું હશે એવા ટાઈપથી મને ખબર પડશે કે ભાઈ આને અત્યારે સેફ્ટી મેજર્સની સૌથી વધારે રિક્વાયરમેન્ટ છે. આ જે લેબરર છે એ પ્રોડક્શનમાં કામ કરતો હોય, બરાબર, પ્રોડક્શનમાં હોય તો મશીનરીઝ હોય તો એને વાગવાના વધારે ચાન્સીસ હોય, તો મારે એને એ ટાઈપથી ટ્રેન કરવા પડે. ઓકે, તો એ શું થઈ ગયું, સેફ્ટી પ્રોગ્રામ્સ. પછી છે પ્રોફેશનલ ગાઈડન્સ. હવે કોઈ પણ ટાઈપનો ગાઈડન્સ છે એ એમ્પ્લોયને જોતો હોય, બરાબર, મેં તમને ના કીધું ટ્રેનિંગ, પણ એને હવે પર્સનલી જ્યારે કોઈ ગાઈડન્સની જરૂર છે કે ભાઈ આ કામ એને ટ્રેનિંગમાં આપણે શીખવાડ્યું તો ખરી કે જો આમ, પણ ઘણીવાર નહીં આપણને ડાઉટ્સ હોય. તમને કેમ મેં બધું તમને લેક્ચરમાં હું સમજાવું તો છું બટ તો બી તમને લાસ્ટમાં કાંઈ ડાઉટ હોય તો તમે મને પૂછો છો. બરાબર, કે મેમ મને આ સમજાતું નથી તો તમે પ્લીઝ મને સમજાવો ને. રાઈટ, તો એ શું છે કે હું એક તમને ગાઈડન્સ આપીશ કે ભાઈ જો મેં તમને ગયા સેશનમાં આવું સમજાવ્યું હતું ને એનો મિનિંગ આવો હતો, હું આમ કહેવા માગતી હતી, એટલે તમને સમજાઈ જશે. એવી રીતે કંપનીમાં ટ્રેનિંગ આપી દીધી તો બી એમ્પ્લોયને જ કાંઈક ડાઉટ છે તો એ એના જે લીડર છે, ગ્રુપ લીડર, ટીમ લીડર, બરાબર, કે એના સુપરવાઇઝર છે કે એની ઉપર કોઈ પણ સુપિરિયર ઓથોરિટી છે મેનેજરની, એને એ શું કરશે, એને ગાઈડ કરશે. પણ કેવું ગાઈડન્સ આપશે, પ્રોફેશનલ, એટલે કામથી કામનું જ ગાઈડન્સ આપશે, વધારે કંઈ નહીં ગાઈડ કરે. ઓકે, એની પર્સનલ લાઈફ વિશે આમાં આપણે ગાઈડ કરવાની વાત નથી કરતા. શેની વાત કરીએ છીએ તો કે એ જે કામ કરે છે જ્યાં કંપનીમાં એના રિલેટેડ એને જો કાંઈ પ્રોબ્લેમ હોય તો ડેફિનેટલી ગાઈડ કરશે. ઓકે, પણ પહેલાં એને તો ખબર હોવી જોઈએ ને કે આ ભાઈનું એક્ઝેક્ટ કામ શું છે, તો એ તમને ગાઈડ કરી શકે ને. હવે મને ખબર જ નથી કે તમે લોકો BCom સેમેસ્ટર 5માં છો કે 1માં છો, તો હું તો ભણાવી રાખું મારી જેમ. બરાબર, મને ખબર જ નથી કે BCom તમે કયા સેમેસ્ટરમાં છો, તો કેવું મારી ભણાવવાની સ્ટાઇલ સાવ કેવી અલગ થઈ જાય. હું BCom સેમ 1માં ભણાવતી હોઉં ને, બરાબર, એટલું બધું ડીપમાં હું તમને ના કરાવું બિકોઝ યુ ઓલરેડી નો, લાઈક તમને સારું એવું ઇંગ્લિશ અત્યારે તમારું 2 વર્ષમાં સારું થઈ ગયું હોય, તો મારે કાંઈ તમારા ઉપર એટલી બધી ઓલી ના કરવા, લાઈક હરેક નાના ઇંગ્લિશના મિનિંગને મારે ન ટ્રાન્સલેટ કરીને તમને ગુજરાતીમાં આપવાના હોય. હા, જે હાર્ડ વર્ડ્સ હોય એ જ ખાલી આપવાના હોય. ઓલરાઈટ, તો સેમ એમાંય ફેર પડે ને કે હું તમને પ્રોફેશનલ પૂરેપૂરું સરસ ગાઈડન્સ આપીશ. ઓકે, પછી છે ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સ, કે હવે કોઈ પણ રિલેશન્સ છે, બરાબર, અને ઇન્ડસ્ટ્રીયલ રિલેશન્સમાં કોના રિલેશન્સની આપણે વાત કરીએ છીએ તો કે એમ્પ્લોયર છે, સુપિરિયર સબોર્ડિનેટ છે, બરાબર, કે પછી મેનેજર છે એની નીચે કોઈ ઇન્ટર્ન રહ્યો છે, એના આપણે રિલેશનની વાત કરીએ છીએ. તો જ્યારે જોબ એનાલિસિસ ક્લિયર હશે ને, મેનેજરને ખબર હશે ને કે મારા અંડર જે રહ્યો છે સબોર્ડિનેટ એને મારે આવી રીતે ટ્રીટ કરવાનો છે ને એને મારે આવી રીતે કામ શીખવાડવાનું છે. ઓકે, તો એને કેવું આસાની થઈ જશે શીખવાડવામાં, પણ એની પાસે શું હોવું જરૂરી છે તો કે જોબ એનાલિસિસ. ઓકે, પછી પરફોર્મન્સ અપ્રેઝલ. પરફોર્મન્સ અપ્રેઝલનો મિનિંગ શું થાય કે જે એમ્પ્લોય સારું કામ કરતા હશે ને એને અપ્રેઝલ આપવામાં આવશે, એટલે કે એને સેલેરી વધારી દેવામાં આવશે એની પરફોર્મન્સની બેઝિસ ઉપર. બરાબર, તો એ મને કોનાથી ખબર પડશે કે એ એમ્પ્લોય સારું કામ કરે છે કે નહીં, તો કે જોબ એનાલિસિસથી ખબર પડશે. ઓકે, મને એનાથી જ આઈડિયા આવશે કે આ જે એમ્પ્લોય છે એ સારું કામ કરે છે કે નહીં. ઓકે, પછી છે જોબ ક્લાસિફિકેશન. હવે જોબને મારે ક્લાસિફાઈ, હવે આટલી મોટી કંપની છે એમાં કાંઈ ખાલી એક માર્કેટિંગ મેનેજર તો ન હોય, કેટલા બધા અલગ અલગ મેનેજર હોય ને કેટલા બધા અલગ અલગ એમ્પ્લોય કામ કરતા હોય. બરાબર છે, તો એનું જે ક્લાસિફિકેશન છે એ મને જોબ એનાલિસિસમાં આરામથી ખબર પડી જશે. ઓકે,
લાસ્ટ ઇઝ મેન પાવર પ્લાનિંગ. મેન પાવર પ્લાનિંગ એટલે આપણે કેટલા એમ્પ્લોઈઝને કે આપણે કેટલા લોકોની જરૂર છે આપણી કંપનીમાં એનું જે પ્લાનિંગ કરે ને એને શું કહેવાય તો કે મેન પાવર પ્લાનિંગ. કે અત્યારે આપણે કેટલા માણસોની જરૂર છે, કેવા કેવા ટાઈપના માણસોની જરૂર છે, એ બધું કોની અંડર ડિસાઇડ થાય તો કે મેન પાવર પ્લાનિંગમાં. ઓકે, મેન પાવર પ્લાનિંગ નામ ઉપરથી જ જો તમને આઈડિયા આવી જશે કે માણસોનું પ્લાનિંગ કરે છે કે આપણે કેટલા લોકોની જરૂરિયાત છે. ઓકે, હવે માણસોના પ્લાનિંગ ઉપરથી તમને કંઈક યાદ આવે છે? ઓબ્વિયસલી આવવું જ જોઈએ. આપણે હ્યુમન રિસોર્સ પ્લાનિંગ ભણ્યા બરાબર યુનિટ નંબર 2માં. એમાં શું હતું? હ્યુમન રિસોર્સ પ્લાનિંગનો શું મિનિંગ થતો હતો તો કે એમ કહેવા માગતું હતું કે કંપની જે છે એમાં કેટલા માણસોની એ લોકોને જરૂર છે એનું પ્લાનિંગને શું કહેવાય? હ્યુમન રિસોર્સ પ્લાનિંગ. એમાંય આપણે આ મેન પાવર પ્લાનિંગ ટોપિક ભણ્યા હતા. જો ઇફ નથી યાદ તમને તો તમે મારા એ સેશન્સ જોઈ લો હજી એકવાર બરાબર, તો એમાં તમને વધારે ક્લેરિટી મળી જશે. ઓકે, નેક્સ્ટ ઇઝ હવે આપણે જોબ એનાલિસિસ છે ને એ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ જે નવો જે ટોપિક છે એ કયો છે તો કે જોબ સ્પેસિફિકેશન. ઓકે, હવે જોબ સ્પેસિફિકેશનમાં શું કહે છે તો કે પ્રોપર આઉટલાઇન્સ ઓફ ઇન્ફોર્મેશન કલેક્ટેડ થ્રુ જોબ એનાલિસિસ કેન બી કોલ્ડ જોબ ડિસ્ક્રિપ્શન. જોબ ડિસ્ક્રિપ્શન ઇન્ક્લુડ્સ જોબ ટુ બી ડન એટ ઇટ્સ રિસ્પોન્સિબિલિટીઝ, રિક્વાયરમેન્ટ ઓફ ઇન્ટેલેક્ટ એન્ડ ટ્રેનિંગ, જોબ ટુ બી કેરીડ આઉટ ઇન વિચ કન્ડિશન, રિલેશન વિથ અધર જોબ્સ એન્ડ રિક્વાયર્ડ ક્વોલિટીઝ. ઓકે બરાબર, આ જોબ સ્પેસિફિકેશનને બીજું શું કહી શકાય તો કે જોબ ડિસ્ક્રિપ્શન. બરાબર, કે જોબ એકચ્યુઅલીમાં કેવા ટાઈપની જોબ છે એનું આખું ડિટેલમાં જો મારે નોલેજ જોતું હોય કે આ જે જોબ છે એ કેવા ટાઈપની છે તો મને શેની અંડરમાં મળશે તો કે જોબ સ્પેસિફિકેશનની અંદર. જોબ સ્પેસિફિકેશનમાં શું શું મેન્શન કર્યું હશે તો કે એમાં એ બધું મેન્શન કર્યું હશે કે આ ડેઝિગ્નેશન શું છે તો કે માર્કેટિંગ મેનેજરની, સેલેરી શું તો કે આટલી. જોબ ઇવેલ્યુએશનમાં શું હતું? તમે કન્ફ્યુઝ ન થતા, જોબ ઇવેલ્યુએશન એ અલગ છે અને જોબ સ્પેસિફિકેશન એ અલગ છે. તમને ઘણાઈને આ ડાઉટ રહેશે કે ઘણાઈને એમ લાગશે કે આ બે સેમ છે, પણ એ સેમ નથી. જોબ જે એનાલિસિસ છે બરાબર, એમાં આપણે આગળ હમણાં શું ભણ્યા કે આખું ટ્રેનિંગ, પરફોર્મન્સ અપ્રેઝલ એ બધું ઓવરઓલ આખું 360 ડિગ્રી વ્યૂ આપે છે. કોઈ પણ એક જોબ છે બરાબર એનો આખો 360 ડિગ્રી વ્યૂ આપે છે. એમાં બધું કવર થઈ જાય છે કે કેટલું ભણેલા છે, એની પર્સનલ બધી બાયોડેટા A to Z બધી જ વસ્તુ એની અંદર આવી જાય. એ મેરિડ છે કે નહીં, ક્યાં રહે છે, રીલોકેટ થયા છે, કોઈ બીજા સિટીના છે કે અહીંયા સિટીમાં રીલોકેશન કર્યું છે. ઓકે, એ બધી જ જે વસ્તુ છે ઓલરાઈટ, એ બધી જ શેની અંદર આપણે મેન્શન કરવાની તો કે જોબ એનાલિસિસની અંદર. પણ આ જે જોબ ડિસ્ક્રિપ્શન કે જોબ સ્પેસિફિકેશન છે ને એમાં તો ખાલી શું મેન્શન કરવાનું કે ખાલી જોબનું જ. ઓલામાં તો એમ્પ્લોય, જોબ, કંપની કે ભાઈ એ કંપનીમાં જે એના હવે કોઈ હું એમ્પ્લોયને રાખું તો એની સુપિરિયરમાં તો કોઈ હોય જેના સિનિયર તો હોવાના જ છે, તો એની એ બધી ડિટેલ્સ જોબ એનાલિસિસમાં હોય છે બરાબર. પણ આ જે જોબ સ્પેસિફિકેશનની જ્યારે વાત કરીએ ને એમાં શું ખાલી ઓનલી જોબ કે ભાઈ આ જે જોબ છે એ નહીં કેવા ટાઈપની છે, બીજી કાંઈ ઇન્ફોર્મેશન એમાં મેન્શન ન કરેલી હોય સિવાય જોબની. ઓકે, પણ જે જોબ એનાલિસિસ છે એમાં શું હોય આખું ઓવરઓલ ડિટેલ્ડમાં બધું આપ્યું હોય કે જોબનું તો હોય જ, એ તો હોય જ, પણ સાથે સાથે એ માણસની કેવી ક્વોલિફિકેશન હોવી જોઈએ એ હોય, પછી એની અંદર એ પણ મેન્શન કરે, કંપની બધું જ A to Z એમાં બધું જ આવી જાય. એમાં કંપની, પછી જોબ ડિસ્ક્રિપ્શન અને એ પોતે પર્ટિક્યુલર કેન્ડિડેટની આખી પર્સનલ અને પ્રોફેશનલ ઇન્ફોર્મેશન એ બધું જ જોબ એનાલિસિસમાં આવે. આમાં ખાલી શું આવશે? ઓનલી જોબ રિલેટેડ ઇન્ફોર્મેશન હશે. આમાં એ એમ્પ્લોયની પર્સનલ, પ્રોફેશનલ એવું કાંઈ આમાં મેન્શન નહીં કરેલું હોય જોબ સ્પેસિફિકેશનમાં. આમાં ખાલી શું મેન્શન કરેલું હશે કે આ જે જોબ છે ને એ કેવા ટાઈપની આ જોબ છે બરાબર, એ જ ખાલી આમાં મેન્શન કરેલું હશે. એને શું કહેવાય તો કે જોબ સ્પેસિફિકેશન. જેમ મેં તમને કીધું એમ કે આટલી સેલેરી હોવી જોઈએ, આટલો એક્સપિરિયન્સ હોવો જોઈએ, આટલું એ ભણેલા હોવા જોઈએ. ઓકે, તો એ બધું શું આવશે જોબ ડિસ્ક્રિપ્શનમાં કે જોબ સ્પેસિફિકેશનમાં આવશે. ઓકે, પણ જ્યારે જોબ એનાલિસિસમાં આ તો આવશે જ. જોબ એનાલિસિસની અંદર જોબ ડિસ્ક્રિપ્શન તો આવશે જ, પણ સાથે સાથે બીજું એ શું ઇન્ફોર્મેશન આવશે? કંપનીની બધી ઇન્ફોર્મેશન એ આવશે અને જે આપણે કેન્ડિડેટ રાખીએ છીએ એની એ બધી પર્સનલ ઇન્ફોર્મેશન આવશે. એમાં બધું જ આવશે, પણ આમાં ખાલી શું આવશે? ઓનલી જોબની જ ઇન્ફોર્મેશન આવશે. ઓકે, ડન. આઈ હોપ તમને આ જે ડિફરન્સ હોય એ ક્લિયર થઈ ગયો હોય, તો તમે પ્લીઝ આમાં કન્ફ્યુઝ ન થતા. અને જો તમારે હજી વધારે સારી રીતે સમજવું હોય તો હું અત્યારે તમને એક એક્ઝામ્પલ આપું.
ઓકે, પછી એ જો તમને ન સમજાય ને તો તમે મને કોલ કરી શકો છો. ઓકે, નાવ યુ હેવ માય નંબર. ગ્રુપમાંથી તમને મારો નંબર મળી જ જશે. ઓકે, તો તમે મને પર્સનલી પૂછજો કે મેડમ મને હજી તમે સમજાવો. હજી એકવાર હું તમને એક્સપ્લેન કરું છું ડિફરન્સ શું છે. આજે હવે જોબ એનાલિસિસ છે, બરાબર, એમાં શું હોય એ હું તમને એક એક્ઝામ્પલ આપું, મારો જ એક્ઝામ્પલ તમને આપું. હું અહીંયા તમારી કોલેજમાં એઝ અ ફેકલ્ટી તરીકે આવી. ઓકે, તો મારો રોલ, મારી પોઝિશન શું છે તો કે હું ફેકલ્ટી છું, બરાબર, હું પ્રોફેસર છું, એવું કહેવાય? તો કે હા. પછી કોની ફેકલ્ટી છું, કઈ ફેકલ્ટી, હું કયો સબ્જેક્ટ લઉં છું? તો કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ લઉં છું. હવે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ છે એમાંય હું સેમેસ્ટર 1માં લઉં છું, સેમેસ્ટર 3માં લઉં છું, સેમેસ્ટર 5માં લઉં છું? તો કે હું સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 5માં લઉં છું. ઓકે, પછી મારી ઉપર કોણ આવશે, લાઈક હું પછી શું મારે આવશે કે મારા સુપિરિયર કોણ? તો કે એની માટે હું કયા સ્ટ્રીમમાં ભણાવું છું, હું બીકોમમાં ભણાવું છું તો કે બીબીએમાં ભણાવું છું? તો કે હું બીકોમમાં ભણાવું છું, બરાબર. હવે મારી ઉપર કોણ આવશે? તો કે એ બીકોમના એચઓડી છે ગુંજન મેડમ, એ આવશે, બરાબર, એ મને બધું ગાઈડન્સ આપશે. ઓકે, ડન. હવે અમારા બેની ઉપર કોણ આવશે? તો કે અર્ચિત સર, બરાબર, જે આપણા પ્રિન્સિપલ છે એ. ડન. આટલી ઇન્ફોર્મેશન થઈ ગઈ. આટલી જે ઇન્ફોર્મેશન હશે ને એ શેમાં મેન્શન કરેલી હશે? તો કે આ જોબ ડિસ્ક્રિપ્શનમાં, કે આ જો તમે એને જોબ સ્પેસિફિકેશન કહો કે ડિસ્ક્રિપ્શન કહો, બરાબર, બે એક જ છે. ઓકે, જોબ સ્પેસિફિકેશન કહો કે જોબ ડિસ્ક્રિપ્શન કહો, આ ડન છે. મેં તમને આ એક્ઝામ્પલ આપ્યું, તમે સમજી ગયા. હવે આટલો કે આ તો કેવું મારી જોબ રિલેટેડ બધું થઈ ગયું, ડન. પછી હવે જ્યારે મને એમ પૂછે છે કે તમારું નામ શું છે, એટલે હું કહું યશવી. પછી મને પૂછે છે તમારા સિબલિંગ્સ છે, એટલે કે તમારા ભાઈ બહેન છે, તો હું કહું ના, હું સિંગલ ચાઇલ્ડ છું. તો તમારા પેરેન્ટ્સ શું કરે છે, વર્ક શું કરે છે? તો એ બધી પર્સનલ ઇન્ફોર્મેશન લે. તમે મેરિડ છો કે તમે મેરિડ નથી? ઓકે, એ ઇન્ફોર્મેશન લે. પછી તમે કેટલા વર્ષ, તમારું ફ્યુચર પ્લાનિંગ શું છે, કે તમે કેટલા યર્સ સુધી, લાઈક તમે અનમેરિડ છો તો તમે કેટલા યર્સ આપી શકો છો અમારી કંપનીને? તો હું કહું હું હજી 1 વર્ષ સુધી મારો કાંઈ સેટલ થવાનો પ્લાન નથી, બરાબર. પછી એ મને એમ પૂછે છે કે આની પહેલાં તમે ક્યાંય જોબ કરેલી છે? તો હું કહીશ હા. પછી શું કરશે? મારી પાસેથી રેફરન્સ લેશે કે તમે રેફરન્સ આપો, તમે જ્યાં પહેલાં જોબ કરતા ને એનો. ઓકે, પછી મારા પપ્પા શું કરે છે? તો બિઝનેસ છે. ઓકે, મારા મમ્મા શું કરે છે? તો શી ઓલ્સો હેઝ અ બિઝનેસ. ઓકે, તો આ બધી જે વસ્તુ મને જ્યારે પૂછે છે ને એને શું કહેવાય? તો કે એને જોબ એનાલિસિસ કહેવાય. સમજાણું હવે તમને? જોબ સ્પેસિફિકેશનમાં તો કેવું થતું, ખાલી જોબની જ ઇન્ફોર્મેશન હોય. ઓકે, બીજી કાંઈ ઇન્ફોર્મેશનથી કાંઈ લેવા દેવા નથી. પણ જોબ એનાલિસિસમાં તો મારી પર્સનલી એટલી બધી ડિટેલ્સ પૂછે, બરાબર, અને એની સાથે સાથે મારી જે જોબ છે ને એનીય મને ઇન્ફોર્મેશન મળી જાય, ને એની સાથે સાથે કંપની કે ઓર્ગેનાઇઝેશનની બી ઇન્ફોર્મેશન હોય, રાઈટ. એ બધુંય જ્યારે સાથે એક હેડની નીચે આવે ને, એ હેડને શું કહેવાય? તો કે જોબ એનાલિસિસ. ઓલ રાઈટ, ક્લિયર? હવે આ એક્ઝામ્પલથી તો આઈ હોપ તમને લોકોને ક્લિયર થઈ જ ગયું હશે. ઓકે, હવે આના આપણે એડવાન્ટેજીસ ભણીએ. આપણે જોબ એનાલિસિસના એડવાન્ટેજીસ તો ભણી લીધા, બરાબર. તો હવે આ જે બધા એડવાન્ટેજીસ છે ને, આ શેના એડવાન્ટેજીસ છે? તો કે જોબ સ્પેસિફિકેશનના. ઓકે, તો એમાં ફર્સ્ટ શું છે? ફોર નોઈંગ ધી નેચર એન્ડ નેસેસિટી ઓફ જોબ. હવે જોબની ઇન્ફોર્મેશન મારી પાસે નહીં હોય, બરાબર. આજે હવે તમને તમારી કોઈ ફ્રેન્ડ કહે છે કે જહલ, મને એક જહલ નામ યાદ રહી ગયું છે, ધ્રુતિ કરીને બી કોઈ છે તમારે, ધ્રુતિ પટેલ, રાઈટ. તો હવે ધ્રુતિએ જહલને કીધું કે જહલ, પેલી જે કંપની છે ને ત્યાં જોબ છે, તારે જોબ કરવી હતી ને, તું મને કહેતી હતી ને, તો ઓલી પૂછશે કે કંપનીનું નામ શું છે, કંપનીમાં પોસ્ટ કઈ છે, પછી સેલેરી કેટલી આપશે. એ બધું જે તમારી ફ્રેન્ડ તમને પૂછે છે એને શું કહેવાય? જોબ ડિસ્ક્રિપ્શન કહેવાય, બરાબર. તો એ જો તમારી પાસે નહીં હોય તો તમે એને કઈ રીતે કહેશો કે તું ક્યાં જાય એમ? બરાબર, સમજાય છે તમને? એ તો વસ્તુ ખબર હોવી જોઈએ ને મને, કે હું એને કહું છું આજે કે જોબ અહીંયા છે, પણ મને ખબર તો હોવી જોઈએ ને કે જોબ ક્યાં છે, એકચ્યુઅલીમાં કંપનીમાં રિક્વાયરમેન્ટ શું છે. એ મને જ નહીં ખબર હોય તો હું થોડી ને કોઈ બીજાને કહી શકીશ. એની માટે મારે જરૂરી છે કે મારે જોબ માટેની બધી ઇન્ફોર્મેશન A to Z જોઈએ. તો એ જે બધી ઇન્ફોર્મેશન મારી પાસે હોવી જોઈએ એને શું કહેવાય? તો કે જોબ સ્પેસિફિકેશન, બરાબર. તો આનો એડવાન્ટેજ શું થાય કે જોબની છે ને ટોટલી બધી ઇન્ફોર્મેશન મને આમાંથી મળી જાય, એટલે મને ડિસિઝન લેવામાં સારું પડે. હવે યાજ્ઞિક રોડે હું રહેતી હોઉં ને આ કંપની યાજ્ઞિક રોડે જોઈ,
બરાબર, તો કેટલું સારું પડે, મારા પેટ્રોલના એક્સપેન્સીસને બધો બચે. પણ મને જ્યારે ખબર જ નથી કે આ કંપની ક્યાં છે પહેલાંથી, અને હું આમને ઇન્ટરવ્યૂમાં વહી જાઉં અને પછી એમ કહું કે ના ભાઈ હવે ટાઈમ વેસ્ટ થાય હો મારો, કેમ કે આ કંપની કાંઈ એટલી બધી સારી નથી અને પ્લસ દૂરે કેટલી છે. તો એની ઇન્ફોર્મેશન જો મને પહેલેથી મારી પાસે હોય તો મને ડિસિઝન લેવામાં સારું પડે કે મારે આમાં ઇન્ટરવ્યૂમાં જવું કે નહીં. ઓકે, તો આનો મેઇન એડવાન્ટેજ શું છે કે તમને જોબ રિલેટેડ બધી જ ઇન્ફોર્મેશન આમાંથી મળી જાય છે. ઓકે, સેકન્ડ ઇઝ ફોર રિક્રુટમેન્ટ સિલેક્શન એન્ડ ઇન્ટરેસ્ટિંગ ડ્યુટી. ઓબ્વિયસલી હવે જોબ ડિસ્ક્રિપ્શન કંપની પાસે રેડી હશે તો એ લોકોને એડવર્ટાઇઝ કરવી હશે ન્યૂઝપેપરમાં, તો એ લોકો એડવર્ટાઇઝ આપી શકશે. તો એવી રીતે પછી લોકો કેમ્પસ પ્લેસમેન્ટ અરેન્જ કરશે, બરાબર, તો જેનાથી એ લોકોને શું ફાયદો થઈ જશે. ઓકે, કે એ લોકોને જેવા ટાઈપના કેન્ડિડેટ જોવે છે ને એવા જ ટાઈપના એને કેન્ડિડેટ મળશે જો એને જોબ ડિસ્ક્રિપ્શન કે જોબ સ્પેસિફિકેશન છે એ સરખી રીતે બનાવ્યું હશે ને તો. ઓકે, પછી થર્ડ ઇઝ ફોર સેટિસ્ફેક્ટરી આઉટકમ્સ. હવે આઉટકમ્સ શું હોઈ શકે આના, તો કે રિક્રુટમેન્ટ અને સિલેક્શનમાં આપણને હેલ્પફુલ થાય, એટલે એ એમ્પ્લોય જ્યારે કંપનીમાં આવે એટલે એને વધારે આપણે શીખવાડવાની જરૂર ન હોય, કેમ કે આપણે જેવા ટાઈપની રિક્વાયરમેન્ટ હતી ને એવા જ ટાઈપનો આપણે એને લીધેલો છે. ઓકે, તો આઉટકમ કેવું, સેટિસ્ફેક્ટરી, સારું આવશે કે ભાઈ જોબ ડિસ્ક્રિપ્શન પહેલેથી રેડી હશે તો બધાને ખબર પડશે કે ભાઈ કઈ રીતે અને કઈ રીતે કેવા ટાઈપના આપણે કેન્ડિડેટ જોઈએ છે. ઓકે, લાસ્ટ ઇઝ ફોર એમ્પ્લોઈઝ ટ્રેનિંગ, પ્રમોશન, ટ્રાન્સફર એટલે એટસેટ્રા. જેમ આપણે જોબ એનાલિસિસમાં વાત કરી એમ જ આપણે જોબ સ્પેસિફિકેશનમાં કે હવે જો કોઈ એમ્પ્લોય સારું કામ કરે છે, બરાબર, તો આપણે એને પ્રમોટ કરશું. પછી જો કોઈ એમ્પ્લોય છે જેને ટ્રેનિંગની જરૂર છે, એ ફ્રેશર છે, એક્સપિરિયન્સ નથી, તો એને તો ટ્રેનિંગની જરૂર પડે, બરાબર, તો એની માટે હું એવી રીતે એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરીશ. બરાબર, તો આ બધું શું, આ મને એડવાન્ટેજીસ શેના છે તો કે જોબ સ્પેસિફિકેશનના. આપણે જે હમણાં આગળ ભણ્યા એ શેના એડવાન્ટેજ હતા, જોબ એનાલિસિસના. આ શેના એડવાન્ટેજ છે તો કે જોબ સ્પેસિફિકેશનના. બેય અલગ અલગ છે અને એનો ડિફરન્સ મેં તમને હમણાં જ એક્ઝામ્પલથી સમજાવ્યો. બરાબર, હજીએ જો તમને એક્ઝામ્પલ એ ન સમજાતો હોય ને તો બી યુ કેન કોલ મી, બરાબર, તમે મને કોલ કરી શકો છો તો હું તમને હજી ડિટેલમાં એક્સપ્લેન કરીશ. ઓલ રાઈટ, ઓકે, તો અહીંયા આપણે આપણો લેક્ચર છે એ એન્ડ કરીએ, બરાબર. ટિલ દેન ટેક કેર ગર્લ્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર ધ પ્રિપરેશન્સ.